તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો। વિજયનગરમાં પુણ્યશીલા અને હેર નદીમાં નવા નીર આવ્યા છે। વિજયનગરમાં 4.5 ઇંચ વરસાદ, હિંમતનગરમાં 2 ઇંચ, ઈડરમાં 1.5 ઇંચ અને પ્રાંતિજમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો। જ્યારે વડાલીમાં 1.5 ઇંચ વરસાદ, ખેડબ્રહ્મા અને તલોદમાં 1/2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જોકે વરસાદ પડતા કેટલાક ચેકડેમો છલકાયા, નદી નાળા છલકાયા અને રસ્તા પર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વિજયનગરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ અને એમ જોવા જઈએ તો સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। સારા વરસાદથી ખેડૂતોમાં પણ આનંદ છે તો લોકોને પણ બફારાથી રાહત મળી છે।